ગારિયાધારમાં ફરી એકવાર મારામારીનો બનાવ સામે આવ્યો છે। હરિદર્શનના કારખાના પાસે બોલાચાલી થતા ઝઘડો થયો હતો। આ ઝઘડામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને ભાવનગર રિફર કરાયો છે, જ્યારે બીજા વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ છે। આ ઘટનાના અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને અને તપાસ શરૂ કરી હતી। વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટર સંજય ઉનાવા, ગારિયાધાર। મારું નામ છે જગદીશભાઈ કરશનભાઈ મકવાણા અને હું જમવા જતો હરિદર્શન પાસે મને આડા ઉતરા અને મને માર્યો। 3-4 જણા હતા, એમાં કાળુભાઈ એના ઘરના અને 2-3 બીજા હતા, એને મને બધાય માર્યો। પાયે ધોકા અને એવી રીતે નોખી વસ્તુએ મને વાંકો વાળીને એક ધારો માર્યો। મને જોવા નથી દીધું કોણ કોણ હતા, આ 2 હતા એ કપા। શું ઘટના બની હતી? અમે ગાડી લઈને કારખાને ઘરે જમવા જવા માટે નીચે ઉતર્યા, એ આમ તેમ ગાડી લઈને આવ્યો અને મારા ઘરના સામે ન્યાય કર્યા અને હાલતા ચાલતા અમને હેરાન કર્યા। કોણ છે એ વ્યક્તિ? જગાભાઈ નામ છે। પહેલાં ત્યાં 8-10-15 દી પહેલાં હું નીકળ્યો ને એના કરતાં મારા મિત્રને લેવા કરતા તેથી મને સમસાનો રાખા। ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।